અંજાર તાલુકાના સિનુગ્રા ગામના પાટિયા પાસે અકસ્માત થયો હતો, જેમાં કાકાનું મોત થયું હતું, જ્યારે ભત્રીજાને ઈજાઓ થઈ હતી. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમના ભાઈ હરિભાઈ સાથે દીકરો બાઇક લઈને ચાંદરોડાથી અંજાર આવતા હતા, ત્યારે સિનુગ્રા ગામના પાટિયા પાસે ડમ્પરના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ફરિયાદીના ભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે ફરિયાદીના દીકરા દીપને માથામાં ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. બનાવ અંગે અંજાર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તો માધાપર હાઈવે પર આવેલ દીપક પેટ્રોલ પંપ પાસે અજાણી લાશ મળી આવી હતી. જીકે જનરલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ ગુરુવારે સવારે લાશ મળી આવી હતી, જેને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. અજાણ્યો વ્યક્તિ કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અંદાજિત વયે 35 થી 40 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. કેવા સંજોગોમાં મોત થયું તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. ભુજ તાલુકાના નારણ પર પસાયતી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 3 લાખનો દારૂ પકડાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ગામમાં રહેતા પ્રકાશ ફફલના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તેના ઘરમાંથી દારૂ અને બિયરના કુલ 1091 નંગ કિંમત રૂપિયા 3,07,551 રૂપિયાનો શરાબ મળી આવ્યો હતો. આ સાથે કાર અને મોબાઈલ મળી કુલ 10,12,551 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પૂછપરછ કરતા બેરાજાના કરણસિંહ જાડેજાએ માલ આપ્યો હોવાની હકીકત સામે આવી હતી. બંને સામે માનકોઆ પોલીસમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રકાશની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કરણસિંહને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને બાંગ્લાદેશ તેમજ તેને અડીને આવેલા રાજ્યોના નાગરિકોને તપાસવામાં આવી રહ્યા છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસે દબાણ ઊભું કરી મિની બાંગ્લાદેશ બનાવવામાં આવ્યું હતું. સરકારે અહીં દબાણ હટાવી જમીન ખુલ્લી કરાવી છે. સરકાર દ્વારા દબાણ હટાવાતા એક પરિવાર મુન્દ્રા તેમના સંબંધીને ત્યાં આવ્યો હતો. બાતમીના આધારે ભુજ એસઓજીએ તપાસ કરતા કુલ 2 પરિવારો મળી આવ્યા છે, જેઓ બાંગ્લાદેશના નાગરિક છે. પૂછપરછ બાદ જીઆઈસીના હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુન્દ્રાના સુખપરવાસમાં રહેતા અને અહીં મજૂરી કામ કરતા 45 વર્ષીય મોહમ્મદ આલમ મોહમ્મદ હુસેન શેખ છેલ્લા 14 વર્ષથી મુન્દ્રામાં રહે છે. તેની સાથે પત્ની, 2 દીકરી અને દીકરો રહે છે. 5 મૂળ બાંગ્લાદેશના નાગરિક છે. તો અહીં 2 દિવસ પહેલા ચંડોળાથી પરિવાર આવ્યો હતો, જેમાં 24 વર્ષીય મોહમ્મદ ફેઝલ મોહમ્મદ બુરહાન શેખનો સમાવેશ થાય છે. તે તેની પત્ની અને 1.5 વર્ષીય દીકરી સાથે આવ્યો હતો. હાલ પોલીસે તમામે 8 નાગરિકની પૂછપરછ કરતા મૂળ બાંગ્લાદેશના હોવાની કેફિયત આપી છે. હાલ તેઓને ભુજ જીઆઈસીમાં મોકલી સરકારના દિશા નિર્દેશ પ્રમાણે પરત બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવશે. અંજાર તાલુકાના વરસામેડી ગામે સરકારી જમીન પર કરવામાં આવેલ પાકા કોમર્શિયલ બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ કામગીરીમાં 260 ચોરસ મીટર સરકારી જમીનને દબાણ મુક્ત કરી ખુલ્લી કરાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અંજાર મામલતદાર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની દોરવણી હેઠળ અંજાર સર્કલ ઓફિસર અને નાયબ મામલતદાર દ્વારા કાર્યવાહી કરાઈ હતી, જેમાં અંજાર તાલુકાના વરસામેડી ગામે એરપોર્ટથી વરસામેડી તરફ જતા રસ્તે નાયરા પેટ્રોલ પંપની સામેના વિસ્તારમાં બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. રોડ પર બનાવવામાં આવેલ 5 થી 6 જેટલી દુકાનોના પાકા સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યા હતા. દબાણકર્તાઓને અપાયેલ પૂર્વ નોટિસના પગલે દબાણકારોએ પોતાના માલ સામાન સ્વેચ્છાએ ખસેડી લીધા હતા. ત્યારબાદ કોઈ પણ ઘર્ષણ વિના તંત્ર દ્વારા કોમર્શિયલ સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું હતું અને 260 ચોરસ મીટર સરકારી જમીનને દબાણ મુક્ત કરાવવામાં આવી હતી. મુન્દ્રામાં ભાટિયા ચકલા નજીક એક શંકાસ્પદ યુવાનને લોકોએ ઝડપી પાડ્યો હતો. પરપ્રાંતીય યુવાનને સ્થાનિક લોકોએ પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો. મળતી વિગતો મુજબ ગત રાત્રે મુન્દ્રાના ભાટિયા ચકલા નજીક આવેલ એક શેરીમાં ઝારખંડનો હિન્દી ભાષી યુવાન આવી પહોંચ્યો હતો અને એક ખંડેરની કોટડી કૂદી સામેની શેરીમાં પહોંચ્યો હતો. આસપાસના રહેવાસીઓ એકત્ર થઈને શંકાસ્પદ યુવકને મેથી પાક આપ્યો હતો અને ગણતરીની મિનિટમાં મુન્દ્રા પોલીસ આવીને આ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જેમાં કડક પૂછપરછ હાથ ધરી હતી. અન્ય રાજ્યનો યુવાન આ વિસ્તારમાં કેમ પહોંચ્યો અને તેનો ઈરાદો શું હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. કચ્છમાં વૈશાખ મહિનાના પ્રારંભના જ દિવસોમાં વંટોળિયા સાથે આખરી લૂએ પોતાની પકડ મજબૂત બનાવી છે. આબમાંથી વરસતી આગ અને ગરમ હવાના કારણે કચ્છનું જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 1 સપ્તાહથી પ્રખર તાપે કચ્છવાસીઓની કસોટી કરી છે. ત્યારે આ સપ્તાહના અંતે કચ્છ સહિત રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ 3 થી 6 મે વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
3જી મે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડે તેવી શક્યતા આપવામાં આવી છે. બીજી બાજુ 4 મે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે તેવો વર્તારો હવામાન શાસ્ત્રીઓ આપી રહ્યા છે. આ ઉપરાંત 5 મે અને 6 મે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. આ માવઠાથી હવામાનમાં થોડીક ઠંડક રહેશે અને ગરમીનો બાફ પણ ઓછો થશે તેવી શક્યતા છે. ખેડૂતોએ પણ આવા માવઠાથી પાકને નુકસાન ન થાય તે માટેની તકેદારી રાખવી પડશે. 1 મે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ તરીકે ઉજવાયો હતો, જેના ઉપલક્ષ્યમાં ભુજની જથ્થાબંધ બજારમાં ભુજ મજદૂર કામદાર યુનિયન અને મજૂર વેલફેર એસોસિએશન દ્વારા મજદૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક શ્રમિકોને આજના દિવસના મહત્વની સમજ અપાઈ હતી. અસંગઠિત ક્ષેત્રના મજદૂર કામદારો માટેના કાયદાઓની સમજ અપાઈ હતી. મજદૂર કાયદાઓમાં થયેલ ફેરફાર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક મજૂરોની સમસ્યાઓ અને પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. મજદૂર સંગઠનો દ્વારા સ્થાનિક મજૂરોને મળવાપાત્ર તમામ સુવિધાઓ મળે તે દિશામાં પ્રયત્નો કરવાની ખાતરી અપાઈ હતી. આ ઉપરાંત અસંગઠિત મજૂરોને એકજૂટ થવા અને પોતાના પ્રશ્નોના સમાધાન મળવાપાત્ર હકોની મેળવવાની લડત માટે સંગઠિત થવા સમજ અપાઈ હતી. ભુજ શેરી ફેરિયા એસોસિએશનના હોદ્દેદારો, મજદૂર કામદાર યુનિયન અને વેલફેર એસોસિએશનના હોદ્દેદારો, ભુજની જથ્થાબંધ બજારમાં કામ કરતા શ્રમિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ તરીકે આખી દુનિયામાં ઉજવવામાં આવે છે. એ દિવસના અનુસંધાને આજે ભુજની જથ્થાબંધ બજારમાં ભુજ મજદૂર કામદાર યુનિયન અને મજૂર વેલફેર એસોસિએશન તરફથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની અંદર આજના દિવસનું મહત્વ મજૂરોને સમજાવવામાં આવ્યું હતું. અસંગઠિત ક્ષેત્રના મજદૂર કામદારો માટે આવનારા સમયમાં કદાચ સંઘર્ષ વધારે હોઈ શકે અને એના અનુસંધાને આજે એ કાયદાઓમાં જે ફેરફાર થયા છે અને એ કાયદાઓને જે રીતે નબળા કરવામાં આવ્યા છે એ કાયદાઓ અંગેની માહિતી મજૂરોને આપવામાં આવી. સ્થાનિક મજૂરોની જે સમસ્યા છે એ સમસ્યાઓ પર વાતચીત કરવામાં આવી અને મજૂરો માટેની જે સુવિધાઓ જે છે એ સુવિધાઓ જે રીતે એમને મળવી જોઈએ એ સુવિધાઓને ધીમે ધીમે ખતમ કરી નાખવામાં આવી છે અને માત્ર કંપનીઓ અને પ્રશાસન અને જે મજૂરોને રાખનારા લોકો છે માત્ર આજના દિવસે એ યાદ અપાવ્યું કે મજૂરોનું કઈ રીતે શોષણ જે છે કરવામાં આવી રહ્યું છે. તો આપ જો તમામ મજૂરો સંગઠિત થઈ અને એક અવાજ કરશો, મજબૂત અવાજ રજૂ કરશો, તો આપનો અવાજ ચોક્કસપણે મજબૂત થશે. આપ જેટલા સંગઠિત થશો એટલી જ આપણી સમસ્યાઓનો સાથે ઉકેલ આવશે. સરકાર દ્વારા આપના માટે રાખવામાં આવેલી વિવિધ યોજનાઓ જે છે એ યોજનાઓનો લાભ આપના સુધી કઈ રીતે પહોંચે એના માટેના પ્રયત્નો આગામી દિવસોમાં કરવામાં આવશે. કેટલા મજૂર આજે અહીંયા હતા અને આજે ભુજ જથ્થાબંધ બજારની અંદર કામ કરતા મજૂરોમાંથી 50%થી વધુ મજૂરો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પછી ભાનુશાલી સમાજના 55માં સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા, જેમાં લગ્નના પવિત્ર બંધને બંધાયેલા 42 નવદંપતીને સદગુરુ હરિદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા અને તેમના મંગલમય લગ્ન જીવનની શુભેચ્છા આપી હતી. જખૌ ખાતે યોજાયેલા કચ્છી ભાનુશાલી સમાજના સમૂહ લગ્નમાં જોડાયેલા 42 નવદંપતીના સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં કચ્છી સંત હરિદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે હરિઓમ પરિવાર તરફથી દરેક નવદંપતીને શુભેચ્છા ભેટ અર્પણ કરાઈ હતી. આશીર્વચનમાં પૂજ્ય હરિદાસજી મહારાજે આપણી બુદ્ધિ અને મહેનતનું ફળ આપણે સમજીએ છીએ, પણ આ વાલરામ કૃપાથી બધા કાર્યો પાર પડી રહ્યા છે તેવું જણાવ્યું હતું. તેમણે ઉદ્ધવરામજી મહારાજ સમાજ સ્વરૂપ છે અને જે બીજાને માન આપે તેને વિષ્ણુ સ્વરૂપ ગણાવ્યા હતા. તેમણે દાન આપ્યા બાદ નામ અને તખ્તીનો મોહ છોડવા દાતાઓને અપીલ કરી હતી અને ઉદ્ધવરામ મહારાજે આપ્યું છે અને તેમને અર્પણ કરવાનું છે તેવો ભાવ રાખી નામ તખ્તીનો મોહ ન રાખી સત્કાર્યોમાં જોડાવા આહવાન કર્યું હતું. જે પદ મળ્યો છે તે સેવા માટે મળ્યો છે તેનો ઉલ્લેખ કરી તેમણે હાલની સેવા સમાજની ટીમના કાર્યોને બિરદાવ્યા હતા. તેમણે સૌ લગ્ન સાથે ઓદવધામોમાં સોમાન લગ્નની પરંપરા શરૂ કરાઈ છે. તેના માટે કચ્છમાં આવા સોમાન લગ્નના કાર્યો જખૌના ઓદવધામના માધ્યમથી શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. વધુ પડતો અતિરેક નહીં કરવાની સૂચના સાથે 56માં સમૂહ લગ્નના યજમાન માટે ભગવાન ઉદ્ધવરામ, ભગવાન વાલરામ અને 57માં સમૂહ લગ્નના યજમાન તરીકે રાજેશભાઈ શામજીભાઈ નંદાના નામની જાહેરાત કરી હતી. સમૂહ લગ્નના આયોજનમાં કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, જખૌ ભાનુશાલી મહાજન, નલિયા ભાનુશાલી મહાજન, અખિલ વિશ્વ હરિઓમ પરિવાર સહભાગી બન્યા હતા. સંચાલન સેવા સમાજના ઉપપ્રમુખ રાજેશભાઈ પરસોત્તમ અને પરેશભાઈ ભાનુશાલી તથા આભાર વિધિ દિનેશભાઈ ચાંદ્રાએ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન જામનગર ભાનુશાલી મહાજનના લક્ષ્મીદાસભાઈ ભાનુશાલીએ જામનગરના દાતા નિલેશભાઈ ભાનુશાલી ₹6 કરોડ 51 લાખનું દાન સેવા સમાજ દ્વારા અમદાવાદ ખાતે સ્થાપનાર 120 કન્યાઓ માટેની ગર્લ્સ હોસ્ટેલ માટે આપવાની જાહેરાત કરી છે તેની જાણકારી આપી હતી, જેને ઉપસ્થિત સૌએ વધાવી હતી। 24 કલાકની સંતવાણીમાં ભજન પ્રેમી ભાનુશાલી સમાજે માતબર રકમ 2 કરોડની ગોર કરતા તેને જખૌના ઔદ્યોધામના કાર્યો તેમજ વિકાસ માટે વપરાશે તેવું તુલસીભાઈ દામા અને સંતવાણીના સંયોજક વસંતભાઈ ભદ્રાએ જણાવ્યું હતું। નલિયા ભાનુશાલી યુવક મંડળ અને જખૌની ઔદ્યોગ સેનાના કાર્યકરોએ તેમજ નામી અનામી સ્વયંસેવકોએ 3 દિવસ દરમિયાન ખડે પગે સેવા બજાવી હતી। કચ્છ ભાનુશાલી સમાજના 55માં સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત અખિલ ભારતીય સિંધી ભાનુશાલી સમાજના પ્રમુખ ગંગારામભાઈ ભાનુશાલીનું કચ્છી ભાનુશાલી સેવા સમાજની ટીમ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું અને તેમની સમાજ સેવાની બિરદાવવામાં આવી હતી। ગંગારામભાઈ ભાનુશાલીનું કચ્છી ભાનુશાલી સેવા સમાજના પ્રમુખ ડોક્ટર હર્ષદભાઈ મંગે, રણછોડભાઈ નંદા, રાજેશભાઈ સહિતની સમગ્ર ટીમ સાથે ટ્રસ્ટી ભાવેશભાઈ મંગે સન્માન કર્યું હતું। મહોત્સવના પ્રચાર પ્રસાર માટે કચ્છ ઉદયના માધ્યમથી મળેલ સહકારની નોંધ લેવામાં આવી હતી। ભાનુશાલી સમાજના કાર્યક્રમોને ન્યૂઝપેપર અને ટીવીના માધ્યમથી હંમેશા પ્રચાર પ્રસાર આપવાની તેમની સેવા અવિરત ચાલુ રહે તેવી શુભકામના ભાવેશભાઈ મંગે તેમજ સેવા સમાજે આપી હતી। ગંગારામભાઈ ભાનુશાલી દ્વારા પૂજ્ય હરિદાસજી મહારાજની મુલાકાત લઈ તેમના આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે તેમની સાથે જીતુભાઈ નાથાણી, માધુભાઈ ભાનુશાલી, ગિરીશભાઈ ભાનુશાલી, ઓમભાઈ નાથાણી, ગોવિંદભાઈ ભાનુશાલી, લહેરીભાઈ ભાનુશાલી, દેવજીભાઈ નંદાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા।